નમસ્કાર, હું છું લલિત ઠાકર. ગુજરાત વીકલી પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવી છે ગુજરાતી વ્યક્તિગત રીતે રાજકીય કે સામાજિક ક્ષેત્રોમાં લીડરશિપમાં ફેલ કેમ થાય છે. યુનિટીનો ખૂબ આપણામાં અભાવ છે. વાતો તો આપણે બહુ મોટી મોટી કરીએ છીએ. ઘણા વર્ષોથી ગુજરાતીઓ વિદેશ ગમન કરે છે. પહેલાં અમેરિકા, આફ્રિકા, પછી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં લોકો વસી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં છે. અહીંયા વ્યક્તિગત રીતે આપણે જોઈએ તો નાના સમાજો, લગભગ 60થી 70 સમાજો અહીંયા છે અને સમાજો પોતાની રીતે સારું કામ કરે છે. પણ જ્યારે એકતાની વાત આવે ત્યારે આપણામાં એનો અભાવ છે. રાજકીય ક્ષેત્રે આપણને કોઈ ગણકારતું નથી, આપણી ક્યાંય નોંધ નથી લેવાતી, આપણું વજન નથી પડતું. આપણા જે પેન્ડિંગ ઇસ્યુ છે એ આપણા સોલ્વ નથી થતા. પરંતુ અહીંની જે લાઈફસ્ટાઈલ છે, એટલે વ્યક્તિગત રીતે લોકો એવું માને છે કે ભાઈ આપણે શું, મારે શું, તો એમાંથી આપણે બહાર આવવું પડશે, આપણે એક થવું પડશે. અન્ય સમાજ, અન્ય કોમ્યુનિટી બહુ સારું કામ કરે છે. આપણે એની ટીકા નથી કરવાની. એ લોકો એક છે, એમાંથી આપણે શીખવાનું છે કે આપણે કેમ નહીં. બરાબર? તો આપણે એ દિશામાં આપણે હવે થોડુંક કામ કરીએ. ગુજરાતી જ્યાં જાય ને ત્યાં એક મિની ગુજરાત ઊભું કરે. ધાર્મિક, રાજનૈતિક, બિઝનેસની દ્રષ્ટિએ એ પોતાનો સિક્કો જમાવે અને પરિસ્થિતિ ગમે તેવી વિપરીત હોય તો એમાંથી આનંદ કઈ રીતે કરવો, પોતાની મૂડીનું રોકાણ કેવી રીતે કરવું, એનું મહત્તમ વળતર કેવી રીતે રહેવું, એ બધું તો કોઈએ ગુજરાતી પાસે જ શીખવું પડે. ગુજરાતી એટલે બિઝનેસમેન, ખૂબ બુદ્ધિશાળી પ્રજા. પરંતુ જ્યારે સંગઠનની વાત આવે, જ્યારે સમાજની વાત આવે, જ્યારે રાજનૈતિક વાત આવે, ત્યારે એમાં આપણે એકદમ નિષ્ફળ છીએ. લગભગ 40-50 વર્ષ પહેલાં જ્યારે કેનેડામાં લોકો નવા આવ્યા ત્યારે ટેકનોલોજીનું આટલા બધા રિસોર્સિસ નહોતા. ત્યારે લોકો મંદિરમાં ભેગા થતા હતા, ત્યાં તહેવારો ઉજવે, મળે, સાંસ્કૃતિક કાર્યક્રમો કરે અને એકબીજાને હૂંફ આપતા હતા. અને બાળકો પણ સાથે જતા હતા. તો આવનાર પેઢીને એક નવો રાહ આપણે આપતા હતા. સંગઠનો દ્વારા સાંસ્કૃતિક પ્રવૃત્તિ થાય, રમતગમતની પ્રવૃત્તિ થાય, આ બધું થતું હતું. પણ ધીમે ધીમે ભાગલા પડતા ગયા, લોકો વધતા ગયા, અલગ અલગ સંગઠન થયા. અને જ્યારે એક થવાની વાત આવે ને ત્યારે દરેક વ્યક્તિનો ઈગો ટકરાય. આપણે બીજાના વિચારોને સ્વીકારતા નથી. મને એ સમજાતું નથી કે કોઈ વ્યક્તિ સારું કરે, સારું સજેશન આપે તો એ આપણા દિમાગમાં નથી ઉતરતું, આપણે એને રિસ્પેક્ટ નથી આપતા. પરંતુ એક ગુટ બનાવી એને પાડવાની આપણે કોશિશ કરીએ છીએ કે એક્સ નામની વ્યક્તિ કેમ આગળ જાય છે, એને નીચે પાડો, હું કેમ નહીં. એટલે જ્યાં હુંસા તુસી અને ટાંટિયા ખેંચ છે ને એ આપણને આગળ આવવા નથી દેતી. અને એનું પરિણામ આવનાર સમયમાં બહુ ખરાબ આવશે. અત્યારે આપણને એ નહીં સમજાય, પણ જ્યારે ખરાબ પરિસ્થિતિ આવશે, સમય બદલાશે અને સમાજને, આપણી કોમ્યુનિટીને જ્યારે ખરેખર જરૂર પડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું છે. એટલે આવો આપણે સંગઠિત થઈએ, એકબીજાના વિચારોને માન આપીએ અને એકતા ખૂબ જરૂરી છે. અને હમણાં મને કોઈ કહ્યું કે આપણે રાજકીય રીતે કોઈ જગ્યાએ આગળ નથી, વ્યક્તિગત આપણને કોઈ ક્યાંય જગ્યાએ મહત્ત્વ નથી મળતું. તો આપણે એક એવું સંગઠન બનાવીએ કે જે બી નેતૃત્વ કરવા તૈયાર હોય, કોમ્યુનિટીનું કામ કરવા માટે તૈયાર હોય, રાજકીય રીતે આપણો અવાજ પહોંચાડવામાં જે સક્ષમ હોય એને આપણે સપોર્ટ કરીએ, આપણે એક થઈએ, આપણે પાડવાની કોશિશ કરીશું તો આપણે ક્યારેય આગળ નહીં આવીએ. એકબીજાને મદદ કરીએ, એકબીજાનો હાથો બનીએ અને હાથ ખેંચીએ, નહીં કે ટાંટિયા. તો જ આપણો સમાજ આગળ આવશે, તો જ આવનાર પેઢીને આપણે કંઈક ઉદાહરણ પૂરી પાડીશું. નહીંતર આવનાર સમય ખૂબ ખરાબ આવશે, એ લખી રાખજો તમે. ચાલો એક થઈએ, સંગઠિત થઈએ, બીજાના વિચારોને સન્માન આપીએ અને એકબીજાના ભલા માટે સાથે મળીને કામ કરીએ. સમાજને આગળ વધારીએ, કેનેડા દેશને આગળ વધારીએ અને એમાં પણ આપણે આપણું યોગદાન આપીએ. થેન્ક યુ વેરી મચ. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, લાઇક ના કરી હોય તો તમે એ જરૂરથી કરી લેજો. આવનાર સમયમાં તમને અવનવા વિષયો ઉપર હું ઘણું બધું વાતો કરીશું, ઘણા બધા પોઈન્ટ્સ આપીશું, ઘણી બધી ટિપ્સ આપીશું. તમારા સાથ અને સહકાર બદલ, પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.